પેરાલિસિસ થઈ જાય કંઈ ન કહેવાય. આજે જે પણ સારું છે એ ભગવાનની કૃપા છે, દેવગુરુની કૃપા છે. તો શરીરની અંદર રહેલો આત્મા એને આપણે યાદ કરવાનો છે, એનો અધ્યાય કરવાનો છે. 1 કલાક આપણે ભેગા થયા, પ્રભુના વચનોનો સ્વાધ્યાય કરીએ, પ્રભુના વચનોને યાદ કરીએ, પ્રભુના વચનોનું સ્મરણ કરીએ, એના પર અનુપ્રેક્ષા કરીએ. જેમ જેમ પ્રભુના વચનોને યાદ કરીએ તેમ તેમ આપણાને અંદરથી આનંદ થાય કે પ્રભુએ ખરેખર કેવા પ્રભુના વચનો છે. એ વચનો પર આપણાને આત્માને શાંતિ આપે છે. એટલે સ્વાધ્યાય માટે આપણે ભેગા થયા છીએ. અને એ સ્વાધ્યાયની અંદર આપણે એક શ્લોક લીધો છે, પૂજ્ય પૂજા દયા દાન તીર્થયાત્રા જપસ તપ શ્રુતમ પરોપકારસ્ત મર્ત્ય જન્મ પ્રાષ્ટકમ. એક મનુષ્ય જન્મરૂપી એક વૃક્ષ છે. એ વૃક્ષની અંદર 8 ફળ છે. એપલનું વૃક્ષ હોય તો એમાં એપલ આવે તો એ વૃક્ષની મહત્તા કિંમત કહેવાય. મોસંબીનું વૃક્ષ હોય, ઝાડ હોય, એમાં વૃક્ષ મોસંબી આવે, બધા ફળ આવે, કેળાના ઝાડની અંદર કેળા આવે તો એ ઝાડની કિંમત કહેવાય. એ મનુષ્ય જન્મરૂપી વૃક્ષ, એના કેટલા ફળ છે? 8 ફળ છે. એમાં સૌથી પહેલું ફળ કયું બતાવ્યું? પૂજ્યની પૂજા કરવાની. એ પહેલું ફળ છે. બીજું ફળ છે દયા. ત્રીજું ફળ છે દાન. ચોથું ફળ છે તીર્થયાત્રા કરવાની. પાંચમું ફળ છે જપ કરવાનું. છઠ્ઠું ફળ છે તપ કરવાનું. સાતમું ફળ શ્રવણ, શ્રુતમ એટલે નવું નવું તમારે સાંભળવાનું. અને આઠમું ફળ છે પરોપકાર કરવાનું, બીજાનું ભલું કરવાનું, બીજાનું સારું કેમ થાય. એ 8 ફળ બતાવ્યા છે. તમે બધા ધ્યાન યાદ રાખજો. બધા એમને કે માત્ર હું બોલું તમે ખાલી સાંભળ્યું નહીં, યાદ રાખો તમે. કારણ કે વ્યાખ્યાનમાં આવ્યા પછી આપણે યાદ રાખીએ. એટલે આપણે શું બતાવ્યું? ડુંગરજીભાઈ પહેલા વાચના લેવાની, પછી પૂછના, વાચના પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા. આ 5 અંગ બતાવ્યા છે. સૌથી પહેલા વાચના લો. તમે લોકોએ આવ્યા વંદન કર્યા હમણાં. પછી છેલ્લે શું બોલ્યા? વાયના સંદેશો. એનો અર્થ શું થાય? વાચનાને હું લેવા માટે ખમાસું આપું છું. વાયના સંદેશો, વાયના લેશો, વાયના પ્રસાદ કરાવશું છે. આ 3 ખમાસના વાચના માટે છે. એટલે આ બધું વ્યાખ્યાન જાતની વાચના છે. તમારી ભાષામાં અમે વ્યાખ્યાન કહીએ, પ્રવચન કહીએ, બાકી અમારી ભાષામાં વાચના કહેવાય. તો પહેલા નંબરની અંદર વાચના લેવાની. તમે આવો 1 કલાક બરાબર સાંભળો. રોજ આવો 1 કલાક વ્યાખ્યાનની અંદર. વ્યાખ્યાનનો સમય થાય બધા કામો કરતા મૂકીને આવી જવાનું. ખરેખર લાકડિયાની અંદર આનંદ કહેવાય કે બરાબર 9 વાગે મારું વ્યાખ્યાન ચાલુ થઈ ગયું. નહીંતર બધા ગામોની 9:30 વાગે, પણ 9 વાગે તમે બધા આવી ગયા. એટલે તમને બધાને જિજ્ઞાસા છે, પ્રવચન સાંભળવાનો એક રસ છે. ભલે યાદ બધા કહેવાનું નહીં, છતાં પણ આપણે આવીએ સાંભળવા માટે. અખાએ શું કહ્યું ખબર છે? અખાએ સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તો એ નાવ્યું બ્રહ્મ જ્ઞાન. એ આખો કહે છે. આપણા શાસ્ત્ર પર શું કે તમે સતત સાંભળો, ભલે તમને યાદ ન રહે, એના સંસ્કારો કરે છે. બચપનની અંદર જે તમે ઘૂંટેલું હોય, લખેલું હોય, સાંભળેલું હોય, યાદ કરેલું હોય, એ તમને હમણાં કામ લાગે. ભલે વચ્ચેના સમયની અંદર ભૂલાઈ ગયું. આપણે નાના હતા, 10 વર્ષના, 12 વર્ષના, ત્યારે આપણે પાઠશાળામાં જતા હતા. એક ટીકડા મળશે વાયા